અને તેથી જીભ કરડી જોગ માયા સીધાવી સ્વર્ગવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અનૈતિક સંબંધો વધી રહ્યા છે એનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ હોય તો મારા હાથમાં છે એ છે. આમાં બધું જ આવી ગયું. તમે હાથે કરીને તમે તમારી જાતને બજારમાં શું કામ મૂકી દો છો? એટલે હું કહું છું નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે પણ આજથી 250 વર્ષ પહેલાં એની શિક્ષાપત્રીમાં લખ્યું છે એકાંતમાં મા અને દીકરો બાપ અને દીકરીએ પણ ન રહેવું. કેટલી દુરંદેશી હશે. નહીતર એ જમાનામાં તો આવું વિચારવું એ પાપ થતું. 12-14 વર્ષની દીકરી કે 16 વર્ષની દીકરી તમે વિચાર કરો એના રૂમમાં ગોદડું ઓઢીને સૂતી હોય અને આ મોબાઈલમાં કાંઈક જોતી હોય, તમને શું ખબર કે શું જુએ? એક તો તમે ઘરનો ઉમરો બહાર વટો એટલે તમને નટા નટીના એવા દ્રશ્યો જોવા મળે કે તમારા છોકરા ન બગડતા હોય તોય બગડે. આપણે ઘણી વખત એમ કહીએ કે આના માવતર સંસ્કાર નથી ને, કે સોરી, એ ખોટી વાત છે. માવતર સંસ્કાર કંઈ આમ ખાંડ બાજરો નથી કે એમ નાખવામાં આવે વઘાર. સંસ્કાર એટલે એને એટમોસ્ફિયર એવું પૂરું પાડવું જોઈએ. માવતરની ને એની મર્યાદા ઉમરા સુધીની છે. જે પુત્ર છે ને એ જ્યારે પિતાને મિત્ર માનવા માટે ત્યારે પિતા ગુમાવી દે. મિત્ર અરે ગમે એ કરાય, બીડી પીવાય, દારૂ પીવાય, ફલાણું કરાય, કારણ કે મિત્ર ક્યાં હરામના પૈસા, વધારે પૈસા નહીં. વધારે પૈસા ટાટા બિરલા પાસે છે. હામલું ટાટાનો કોઈ માણસ બગડ્યું એવું હરામના પૈસા આવે ને તઈએ માથાકૂટ થાય. તમારું પાત્ર જ એવું છે, ઊંધી રકાબી જેવું બધું ઢોળાઈ જવાનું. ઈશ્વર તો દે જ છે, તમે ઝીલી ક્યાં હાંકો છો? વાણી સ્વાતંત્ર્ય છે ને ફલાણું, અરે વોટ નોનસેન્સ. વાણી સ્વાતંત્ર્ય છે એટલે સ્વાતંત્ર્ય છે. આપણે બાપની બાયડી કહેવાય માને ને, તો વાતમાં તો કંઈ ખોટું નથી ને. મારા પિતાશ્રીને વાઇફ એમ કહેવાય ને, પણ એમ ન માં જ કહેવાય, એ શોભે છે. એને અમે પુતી આય કહેતા. એના ધણી લક્ષ્મણભાઈ કરીને હતા. એ લક્ષ્મણભાઈ કોઈ ખૂન મર્ડર કેસમાં જેલમાં ગયા. 20 વર્ષ જેલ થઈ. લગ્ન થયા ને જેલમાં ગયા ને 20 વર્ષે પાછા આવ્યા. આખી જિંદગી તો સત્યનાશ થઈ ગઈ સાહેબ. એમાં સતી સાવિત્રીને જુઓ ને પૂતીબેનને જુઓ, કાંઈ ફેર ન પડ્યો. એ મલાજો છે સાહેબ. ઘણા હજી એમ કે સાહેબ તમારો મોબાઈલ નંબર ગોતા, 2 મહિનાથી મહેનત કરો. હવે આ મૂર્ખમાંનામાં કંઈ ફેર છે? 2 મહિનાથી તમે મોબાઈલ નંબર મારો ન જડે તો મોબાઈલ નંબર ક્યાં એમ આમ કંઈ એમ આકાશમાંથી વરહવાનો છે જેઠ મહિનાના વરસાદની જેમ? તમે છાપાના કોઈક માણસને પૂછો અને એને કહો ભાઈ તારી પાસે ન હોત કાંઈ નહીં, મને ગોતી દે, તો પૂછતા પૂછતા તો લંકા જવાય ને. એ બીજે જ દિવસે મળી જાય. રાજકોટમાં 2 દિવસ પહેલા એવી ઘટના બની જેને સૌ કોઈને વિચારતા કરી દીધા. આડા સંબંધોમાં પતિએ પત્નીને ગોળી મારી દીધી ને પછી પોતે જ પોતાની જાતને ગોળી મારીને મોતને વાલું કરી લીધું. આમાં જે કારણ સામે આવ્યું તે ચોંકાવનારું હતું. કાકીના ભત્રીજા સાથે આડા સંબંધો હતો. એટલે કે જે પતિ હતા તેમના જે કૌટુંબિક ભત્રીજો હતો તેની સાથે તેની પત્નીના આડા સંબંધો હતા અને તે જ તે સહન ના કરી શક્યો અને તેની પત્નીની સાથે સાથે પોતે પણ જીવ આપી દીધો. છેલ્લા કેટલાક વર્ષોમાં વાત કરવામાં આવે તો આ તમામ આજે સમાજમાં એક કલંકરૂપી ઘટનાઓ છે. આડા સંબંધોનું પ્રમાણ છે, અનૈતિક સંબંધોનું પ્રમાણ છે, તે ખૂબ જ વધ્યું છે. હવે આની પાછળનું શું કારણ છે, શું પરિબળો આની પાછળ કામ કરે છે, તે અંગે વાતચીત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. તેમની સાથે સર સ્વાગત છે સ્વરાજમાં. જે રીતના સાહેબ આ એક પછી એક ઘટનાઓ સામે આવે છે, મોટાભાગનું જે ઘટનાઓ છે હત્યાની ઘટનાઓ, એમાં કારણ એવું જોવા મળે કે અનૈતિક સંબંધોમાં હત્યા થઈ. અને રાજકોટની તો જે ઘટના બની એમાં તો સાહેબ ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી કે કાકીના ભત્રીજા સાથે જ આ પ્રકારના સંબંધો હતા. આ સમાજ સાહેબ કઈ રીતે કઈ તરફ જઈ રહ્યો છે? અનૈતિક સંબંધો વધી રહ્યા છે એનું એકમાત્ર મહત્વપૂર્ણ કારણ હોય તો મારા હાથમાં છે એ છે. આમાં બધું જ આવી ગયું. એક જમાનામાં શું હતું, એક તો સંયુક્ત કુટુંબ હતા અને આવી સ્થિતિ નહોતી એટલે અમસ્તી મર્યાદા જળવાઈ જતી હતી. બિલકુલ. તમે વિચાર કરો 12-13 કે 14-15 વર્ષની દીકરી કે દીકરો, આપણે દીકરીને અલગ રૂમમાં સુવડાવડે ફેશન થઈ ગઈ છે. આમ જુઓ તો કોઈ સમજશે નહીં, કોઈ માનશે નહીં. મોટા ભાગના લોકો શું માને છે કે દીકરા જવાન થઈ જાય, દીકરી જવાન થઈ જાય એટલે એને અલગ એક રૂમમાં સુવડાવવાની, જો સગવડ હોય તો. બાકીના રૂમમાં પતિ પત્નીની જેમ મા બાપ રહે છે અને બીજા લોકો રહે છે. હું એમ માનું છું સાહેબ એ ખોટી વાત છે. એનાથી એકાંત મળી જાય છે કારણ વગરનું.
અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે પણ આજથી 250 વર્ષ પહેલાં એની શિક્ષાપત્રીમાં લખ્યું છે, એકાંતમાં મા અને દીકરો, બાપ અને દીકરીએ પણ ન રહેવું. કેટલી દૂરંદેશી હશે, નહીતર એ જમાનામાં તો આવું વિચારવું એ પાપ થતું. આવી વિચાર આવો એને પાપ ગણાતું. એને બદલે એ જમાનામાં લખી ગયા તો સમજીને એનું ગુજરાતી શું છે ખબર? ગુજરાતી એ છે કે એકાંત વસ્તુ છે ને એ બહુ ખતરનાક છે. અને એક બહુ મોટા તત્વચિંતકે પણ કીધું, માણસ કેવો છે ને એ એની એકાંતમાં લેનારે ટેસ્ટથી ખબર પડે. જાહેરમાં તો હું રૂપાળો આવ્યો ને હારો આવ્યો હું, જાહેરમાં તો બોલીએ ને કારવીએ ને બહુ સિસ્ટમેટિક લાગે ને બધું થાય જાહેરમાં. એકાંતમાં હું કેવો છું ને એના ઉપર નક્કી થાય કે હું ખરેખર કેવો છું. અત્યારે મોબાઈલે તમને હોલસેલમાં એકાઉન્ટ આપ્યું છે, એકાંત હોલસેલમાં, બિલકુલ બરાબર. હવે 12-14 વર્ષની દીકરી કે 16 વર્ષની દીકરી તમે વિચાર કરો, એના રૂમમાં ગોદડું ઓઢીને સૂતી હોય અને આ મોબાઈલમાં કાંઈક જોતી હોય, તમને શું ખબર કે શું જુએ? બિલકુલ સાચી વાત છે. આજે અનૈતિક સંબંધો વધે છે ને એનું કારણ આ છે કે મોબાઈલમાં બધું જ છે, સારું અને ખરાબ. હવે તમે એમ કહો તો હું અમારો મોબાઈલ તો હવે જીવનનો ભાગ તો થઈ ગયો છે, એના વગર હાલે એમ નથી, એ હકીકત છે. તો એનો ઉકેલ શું? ઉકેલ એ છે, આપણી શૈક્ષણિક પદ્ધતિમાંય ડખો છે અને આપણા પરિવારમાં ડખો છે. આપણે સંયુક્ત પરિવારમાં રહેતા નથી. તમારે તમારા સંતાનો જે સગીર વયથી માંડીને યુવા અવસ્થા થાય છે ત્યાં સુધી ન બગાડવા હોય, એને ઓછું એકાંત આપો અથવા તો એકાંત ન આપો. ઘણા લોકો હું વાંચું છું, એક રૂમમાં બેહીને કહેતો હોય હું વાંચું છું, હરામ, બરોબર, એ બધામાં શંકા કરવી જરૂર નથી, પણ ટોટલી મોટા ભાગની વાત કરું, એવરેજ કહું છું. જે અપવાદ છે એ જુદા છે. અપવાદ છે ને એ તો સ્ટ્રીટ લાઇટના વંજોળે બેહીને બોર્ડમાં ફર્સ્ટ આવે, એ અપવાદરૂપ છે, નચિકેતા જેવા. નચિકેતાનું ગુજરાતી એ છે, સારું શું ખરાબ શું બધી ખબર હોવા છતાં ખરાબી નથી કરવાનું ને સારું એ કરવાનું છે, એને નચિકેતા કહેવાય. હવે એવી શિક્ષણ પ્રથા પણ રહી નથી. તમે ભેળપુરી ખાવ લોહી ન થાય, એનાથી લોહી ન થાય. પાઉં ખાવ લોહી ન થાય. તમારે ખાલી ગોતર ભરો તો કોથળો તો ઊભો જ રહે ને, પણ ઘઉં ભરો ને ગોતર ભરો એમાં ફેર. ગોતરથી કંઈ ગોતરને તમે નાખો ઘંટીમાં તો લોટ ન નીકળે, ઘંટી નહીં પતરે ખાંડે, ઉલટાની. તો ઘઉંનો કોથળો એટલે કે ગુણ અને ગોતરની ગુણમાં ફેર. એમ તમારું મારું અત્યારનું જે શિક્ષણ જે છે એ શિક્ષણ એવું છે, એક કેરિયર વાળી વાત છે, ધંધામાં આગળ વધવાનું છે, ટકાવારી વાળી વાત છે, પણ ક્યાંય ગુણવત્તા નામની ચીજ નથી. એક જમાનામાં જે શબ્દ હતો ને કેળવણી શબ્દ હતો, શિક્ષણ નહીં, ટીચિંગ. હવે તો ચીટિંગ થઈ ગયું, પણ કેળવણી શબ્દ જ વયો ગયો. કેળવણીનો ગુજરાતી ઈ કે શિક્ષણનો અર્થ શું છે? તમારે ત્યાં આવનારું જે સંતાન છે કોઈ પણનું, એની ભીતરમાં જે કળા પડી હોય તેને ઉજાગર કરવી. એમ નહીં બધાને ડૉક્ટર બનાવો, બધાને એન્જિનિયર બનાવો, એવું નહીં. ખબર પડે કે આ માણસનો અવાજ સારો છે ને ગીત ગાઈ શકે એમ છે, એટલે એને એનો ગુરુ એ જમાનામાં એ ગુરુ એમ કહેતા કે ભાઈ કામ કરો, તમે ગીત સારું ગાઓ છો, તમે આ તરફ રિયાઝ કરો. કોઈ તબલા સાડા વગાડે છે તો એ કરો, કોઈ નૃત્ય સારું કરે છે તો એમ જાઓ, કોઈ ડૉક્ટરીનું કરી શકે તો એને વૈદિક બાબતમાં તમે વ્યવસ્થા કરો. કોઈ સક્ષમ હોય, તાકાતવાળો હોય ને બધાને 10 જણાને ઉપાડી હાહાકારમાં એવો પહેલવાન જેવો હોય તો એને પહેલવાની કરાવડાતા ને પછી સૈન્યમાં ભરતી કરતા. ટૂંકમાં એનામાં જે ગુણ છે એ બાળકને ખબર નથી કે એનામાં શું છે. એ પરિચય કોણ આપે? ગુરુદેવ. એને કેળવણી કહેતા. કેળવવું તે કેળવણી. હવે એ તો છે નહીં. એક તો કેળવણી હાવ ભૂખી થઈ ગઈ છે, લુખ્ખી થઈ ગઈ છે, તો મોણ નાખ્યા વગરની તો ભાખરી ફાટી જાય. સમજો, આ એ સ્થિતિ છે. તમારું મારું શિક્ષણ, એક તો તમે ઘરનો ઉમરો બહાર વટો એટલે તમને નટા નટીના એવા દ્રશ્યો જોવા મળે કે તમારા છોકરા ન બગડતા હોય તોય બગડે. અને હવે આપણે થોડું ઘણું બોલીએ તો સરકાર આપણી કે બીજા એમ કે તમે આટલું બધું બોલો છો, પણ આ ઉઘાડું નગ્ન છે ને એની ઉપર કોઈ ઢાંક પીછોડો નથી. બજારમાં તમારો ઉમરો નીકળે, હવે કાંઈ સંતાનોની પાછળ માવતર ન જાય, એને કમાવવું કે નહીં. આપણે ઘણી વખત એમ કહીએ કે આના માવતરે સંસ્કાર નથી ને, કે સોરી, એ ખોટી વાત છે. માવતર સંસ્કાર કંઈ આમ ખાંડ બાજરો નથી કે એમ નાખવામાં આવે વઘાર. સંસ્કાર એટલે એને એટમોસ્ફિયર એવું પૂરું પાડવું જોઈએ. માવતરની ને એની મર્યાદા ઉમરા સુધીની છે. ઉમરાની બહારનું શું એ તમારી જવાબદારી છે, તમે પાડી એવી નહીં તો આખો અવકાશ તમને મળી જાય, ખરાબી ખરાબ
તો આ તો લઘુમતીમાં આવી ગઈ સારપ છે. એ તો બહુમતીમાં ખરાબી આવી ગઈ છે. એટલે જે લોકોએ અત્યારે તમે જેની ચર્ચા કરો છો, રાજકોટમાં સગા ભત્રીજીને કાકાને અનર બધું થયું, ખરાબ સંબંધો થયા, એ મોબાઈલના ડખાથી શરૂ થયા. છીછરા ભણતર એટલે સંસ્કારની તો વાત પૂરી થઈ ગઈ. પછી વિભક્ત કુટુંબ રહીએ, છોકરા છોકરી એકલા રહીએ, માવતર એકલા રહીએ. ખરેખર તો આમ જુઓ તો થોડુંક શરમજનક પણ છે. તમે હવે પતિ પત્ની ક્યાં સુધી હો ખબર છે? તમે જ્યારે સંતાનના માવતર ન બનો ત્યાં સુધી જ પતિ પત્ની હો છો. પછી તમે માવતર નામનો શબ્દ છે. તમારે જ્યારે એકાદ બે સંતાન થાય ને સાહેબ, ત્યારે તમે માવતરનું સ્વરૂપ ધારણ કરો છો. માવતરની મલાજો હોય એ માવતર. તમારે પછી ફ્રેન્ડ દો, તમે ભલે એકાંત હાવ એકલા તમે હો, તમારા ફ્રેન્ડશીપમાં હો અને કંઈક તમે હેલો આઈ કરો કે ઠઠ્ઠા મસ્કરી કરો, સમજ્યા. પણ ઘણા તમે જોજો આજકાલની તો યુવા પેઢી એવી છે, એ એના મમ્મી પપ્પાને કહે તમે ફોટો પડાવજો તો સ્માઇલ પ્લીઝ, તમે બે એકબીજાના હાથ આમ રાખો ને તેમ રાખો ને. એટલે ભાઈ એનો એ તમે અમારા એક બહુ સારા પત્રકાર અત્યારે છે સૌરભભાઈ શાહ, અદ્ભુત પત્રકાર છે. એનું એક વાક્ય છે, આપણે ઘણા લોકો છે ને બેવકૂફ લોકો છે જે બોલે છે, એ શું કહે છે ખબર છે કે પુત્રના પગ તમારા જોડામાં આવી જાય ને, આપણા બૂટમાં જોડા એટલે પુત્રના પગ, ટૂંકમાં દીકરો જવાન થાય પછી પિતાએ પુત્ર સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ. આવું બધા અત્યાર સુધીમાં કહેતા આવ્યા છે. એ ખોટું વાક્ય છે, સૌરભ સાહેબ કહે છે અને બિલકુલ સાચું કહે છે. તમે એક જે પુત્ર છે ને એ જ્યારે પિતાને મિત્ર માનવા માંડે ત્યારે પિતા ગુમાવી દે. મિત્ર અરે ગમે એ કરાય, બીડી પીવાય, દારૂ પીવાય, ફલાણું કરાય, કારણ કે મિત્ર ક્યાં અને કરે છે બધા. પણ ગમે એવા પણ પિતા હોય, અભણ હોય કે નિર્બળ હોય, દુબળા હોય કે ગમે હોય, જો એની સામે તમે પિતાની દરજ્જાથી રાખતા હો તો તમે આફોડા અમને બહારથી આપણે બે જણા ધીંગા મસ્તી કરીને આવતા હોય તો તમારે કહેવું પડે મારા બાપુજી છે, હુતા છે, જાળવજો, એની સામે કાંઈ થાય નહીં. ભલે એ ઊભા ન થઈ શકે પણ એને મલાજો કે. મંદિરમાં ભગવાન ક્યાં તમને કોઈ દી આમ રૂબરૂ તો મળતા નથી ને, આવો જગદીશભાઈ ચા પાણી પીને જજો, એવું તો છે નહીં. તમે કેમ ગર્ભગૃહમાં બૂટ પહેરીને નથી જતા? મલાજો છે, ન જવાય. એમ આ માવતર હુતા હોય ને, ન જવાય, આવી રીતે ન બોલાય, અમુક ફિલ્મ ન જોવાય, અમુક કામ ન કરાય, ઠઠ્ઠા મસ્કરી નહીં. કોણ મલાજો પાડ્યો? એટલે એ સંયુક્ત કુટુંબ હતો, એ રહ્યું નથી. આજે આડા સંબંધોના 3 મુખ્ય પરિબળો છે. એક સૌથી પહેલા સંયુક્ત પરિવારનું ન રહેવું, તે બીજું દેખાદેખી, કે માવતરને પણ એ બુદ્ધિ નથી કે આપણે માવતર છીએ, આપણે પતિ પત્ની. તમે જ્યાં સુધી લગ્ન તમારા થાય ને સંતાન ન થાય ત્યાં સુધી તમે પતિ પત્ની. પછી તમે એક સંતાનના માવતર થાવ છો ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. એનાથી એક સ્ટેજ ઉપર તમે વયા જાઓ છો અને ત્યારે તમારે થોડીક મર્યાદાનું પાલન કરવું જોઈએ. ચાપરાજવાળાની વાત કહો કે જો સાંભળી હોય, વીર ચાપરાજવાળો, એ એવી રીતે બેઠા હતા દરબારમાં અને પછી કોઈ ચાપરાજવાળા અંદર આવ્યા, અરે ચાપરાજવાળાના બાપા અંદર આવ્યા અને એને કાંઈ કર્યું નહીં. ઘોડિયામાં ચાપરાજવાળો હૂતો હતો, ઘોડિયામાં ચાપરાજવાળો. અને એ એના બાપાએ એના પત્ની જે છે એની આમ ખાલી પાણીની છાંટ નાખી, એક સામાજિક ઓલે જેને કહે ને થોડીક હસી મજાક માટે પાણીની છાંટ. ચાપરાજવાળો એ જોઈ ગયો, ઘોડિયામાં સૂતેલો, એણે માથે લુગડું ઓઢીને ઊંધો હોઈ ગયો ચાપરાજવાળો. અને એ જોઈ ગયું કોણ? ચાપરાજવાળાની માં. અને તેથી જીભ કરડી જોગ માયા, સીધાવી સ્વર્ગવાસમાં અમ દેશની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં. એની માએ એમ કીધું એના ધણીને કે તમે ભલે પાણીની છાંટ નાખી, જે કંઈ આપણી મીઠી મસ્કરી કરી, એ આપણો છોકરો જોઈ ગયો. અને છોકરો માવતરની મર્યાદા ચૂકી જાય, જોઈ જાય ને સારું નહીં. આ મારે કયું મોઢું બતાવું? તમે વિચાર તો કરો. આ નારી, આને નારી કહે છે સૌરાષ્ટ્રની ધરણીની, એ જીભ કરડીને મરી ગઈ. તેજી ચાપરાજવાળા થાય, પાણીપુરી ખાય એમ નહીં. એને ખબર પડી કે મારી એની નહીં, બાળક તો હતું કદાચ એને નેચરલ કોઝમાં પણ હોય. નાનું બાળકને શું ખબર પડે? એ નાનું જે લુગડું હોય ઓઢીને હુઈ ગયું એવું બન્યું હોય. પણ એની માએ કીધું કે નહીં, આ ખોટું થયું, દીકરો આપણી એપ ભાળી ગયો, એટલે એને જીભ કરીને જીવ દઈ દીધો. એમ હું માવતરોને કહેવા માગું છું. તમે જ્યારે સંતાનના પિતા, એમાંય સમજણા સંતાનના, કમસે કમ તમે 2-3 વર્ષના છોકરાને કંઈ ખબર ન દુનિયાદારીને હજી ઠીક, પણ તમે સમજણા સંતાનો થાય, 6-7 વર્ષનો થાય, 8-10 વર્ષનો થાય, દીકરાને પહેલાં કે દીકરી કે દીકરો એને અલગ સુવરાવવાનું ન રાખો, એને સાથે રાખો. તમારી પણ મર્યાદા જળવાશે અને એને દુર્વિચાર આવતા અટકશે.
કારણ કે તમે બજારમાંથી તો દૂર વિચાર લઈને જ આવો છો. તમારા બૂટમાં જો ધૂળ ચોટી જતી હોય તો તમારે સમજવું કાંઈ કર્યા વગર ધૂળ ચોટી, તમે કંઈ ત્યાં ફેવિકોલ લગાડીને નથી નીકળ્યા, પણ તમે નીકળ્યા બજારમાં તો ધૂળ ચોંટવાની. એમ તમારા સંતાનોને તમે અલગ રાખો. એકાંત શબ્દ જે છે એ ખતરનાક છે. એ એકાંત શબ્દ છે એને પછી કાંઈ, અને પાછું મોબાઈલ તો છે જ બધાની હાથમાં. અને તમે ઘણી વખત ન ધારો એવું અનાયાસે આવી જાય છે ને. તમે ભલે અહીંયા ધાર્મિક કંઈક જોતા હો, પણ વચ્ચે એવા બે વિડીયો આવે કે એના માટે થઈને ક્રિયોસિટી છે. તમે ને હું ખાઈ પી ઉતરે એટલે આપણે એમ કે ના ના એવું ખરાબ નથી જોવું. ઓલાએ તો દુનિયા જોઈ જ નથી, એટલે એ રવાડે ચડે. અને તમે જુઓ 90% તમે અત્યારે બજારમાં સર્ચ કરો, એક જમાનામાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા એ જ સાચો યુવાન છે લોચન જેના લાલ છે. એ યુવાન એવો હોય 16-17 વર્ષનો યુવાન હોય ને, તમને એમ થાય કે આને પકડવો પડશે કે કોકને લગાડી દે નહીં. એનું જોશ, એનું ઓરા, એનો ચહેરો, એની શૌર્યતા, તાકાત, જનૂન, પેશન એવું હોય કે તમને એમ લાગે કે ભાઈ સાહેબ આને આ છોકરો કોઈને લગાડી દે નહીં ક્યાંક. એને યુવાન કે અત્યારે પીળા ધ્રમક જેવા હોય, હળદરના ગાંઠિયા જેવા. એને ડોળા તમે જુઓ તો કરમાઈ ગયા એવા ડોળા હોય, હાવ તમે પિંગરી આંખ્યું હોય, અને એના ચહેરા ઉપર નૂર ન હોય. એ પાછો પરિપક્વ જેવી વાતો કરતો હોય 7-8-10 વર્ષનો, પણ વાત કરતો હોય 70 વર્ષને લાગુ પડે એવી. સમજવાનું કે સત્યાનાશ. એમાં કંઈ બુદ્ધિશાળી નહીં, પતી ગયું, એમાં કાંઈ તમારે નાઈ નાખવાનું. એ ભગવાન બચાવે, એમાં કાંઈ થાય નહીં. સાહેબ, બોલિવૂડ અને સોશિયલ મીડિયા છે આમાં કેટલો ભાગ ભજવ્યો? કારણ કે હમણાં આપણે છેલ્લા કેટલાક 8-10 વર્ષથી જોઈએ સોશિયલ મીડિયામાં એટલું બોલિવૂડના વિડીયો આવે ને, એમાં સમાચાર કેવા હોય તમને કહું કે ભાઈ ફલાણી હિરોઈન 45 વર્ષની ઉંમર છે ને, એ 25 વર્ષના હીરો હારે એનું અફેર છે, 15-20 વર્ષના હીરો હારે એનું અફેર છે. ક્યાંક ને ક્યાંક આ દેખાદેખી પછી આપણા સમાજમાં પણ આવે છે. થોડાક પૈસા ટકા બરાબર હોય એટલે એને પણ એમ થાય કે મારું ક્યાંક 15-20 વર્ષ નાના કોઈ અફેર હોય. આ બધી દેખાદેખી કેટલી અસર કરે? એ તમારો પ્રશ્ન વાજિબ છે. હરામના પૈસા, વધારે પૈસા નહીં, વધારે પૈસા ટાટા બિરલા પાસે છે. સાંભળ્યું ટાટાનો કોઈ માણસ બગડ્યું એવું? હરામના પૈસા આવે ને તઈએ માથાકૂટ થાય. જેની પાસે હરામ એટલે મહેનત વગરના, ચોરી કરે જ હરામ છે એવું નથી. હું તમારા ખાઈ જાઉં તોય હરામના જ છે, તમને ખબર નથી ને ઉપાડી લીધા તોય હરામના છે. ટૂંકમાં જેમાં પરસેવાનું ટીપું નથી પડ્યું કોઈ પણ હિસાબે, મનોવૈજ્ઞાનિક પણ મેં માનસિક કવાયત પણ નથી કરી, તો માનો એ હરામની કમાણી છે. અને હરામની કમાણી હોય ને તો જિંદગીમાં કોઈ દી સારા વિચાર આવે જ નહીં. તમે સાંભળ્યું દાઉદે કોઈ દી મંદિર બનાવ્યું કે મસ્જિદ બનાવી, એમ પૈસાને ક્યાં તાણ છે એને? હાલો, દાઉદ પાસે છે તાણ? સાંભળ્યું કે 3 મસ્જિદ છે ને એ ભાઈ દાઉદે બનાવ્યું, ક્યાંય સાંભળ્યું? ઠામ મારી નાખે બહાર નીકળતો. અને દીપચંદ ગારડી છે, પૈસા એની પાસે છે. તમે ગલીએ ગામે ગામ જુઓ છો ને કે ભાઈ આ પ્રવેશ દ્વાર જે છે દીપચંદભાઈ ગારડીએ બનાવ્યું છે ને, આટલો ફેર છે. લક્ષ્મી અને પૈસા બેમાં ફેર. તમે જે વાત કરી આવું છે. બોલિવૂડ ને સોશિયલ મીડિયા, અત્યાર સુધી બોલિવૂડ તો હતું જ ખરાબ કરવામાં, પણ તમારી એનો હિસ્સો તો હતો. હારો ને ખરાબ બે હતો. એમાં ખરાબ તો સીધું વળગી જાય, હારોમાં તો એવું છે મકાન બનાવવામાં જ વાર લાગે ને, પાડવું તે ગોદો મારે લામડા પડે. એટલે ખરાબ છે એ સીધું આવે તાત્કાલિક, ન હોય તો નોતરા વગરના મહેમાન. સારું હોય તો એના માટે સાધના કરવું પડે, પાત્રતા કેળવવી પડે ને. વરસાદ તો આવે જ છે કે નહીં, તો શું કામ તમે ઉનાળામાં ભૂખે મરો? તમારી પાસે પાત્ર જ નથી. ઊંધી રકાબી જેવું છે તમારું શાસન, ઉરુકન દરિયા ભેગું થઈ જાય. તમારી પાસે પાત્ર ઈશ્વર તો દે છે, પણ તમે પાત્ર જ નથી. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, મૂર્ખ મિત્ર કિયો ન કિયો. તમારું પાત્ર જ એવું છે, ઊંધી રકાબી જેવું બધું ઢોળાઈ જવાનું. ઈશ્વર તો દે જ છે, તમે ઝીલી ક્યાં હાંકો છો? એટલે બોલિવૂડ ખરાબ તો આપતું જ હતું. આ બધા જે એ જમાનામાં નાચ કૂદ હાલતું હતું, પણ ત્યારે શું હતું, પિક્ચર જોવા તમારે થિયેટરમાં જવું પડતું કે નહીં? એ પકડાઈ જવાની પણ ડર હતો, માવતર ભાળી જાય તો ખરાબ. હું ફિલ્મ જોવા જાઉં એવું મારા કુટુંબમાં કે મારા માવતરથી માંડીને કોઈ ભાળી જાય તો મારા માટે નાલેસી જેવું હતું, એવો યુગ હતો. એટલે અમુક લોકો જાતા, બાકી જતાય નહીં. કાં ચોરી છુપીથી તો જઈ શકે નહીં, થિયેટરમાં તો બધા ઓળખે. હવે જે બાકી હતું એ પૂરું શું કર્યું? ઓટીપી કે શું કહેવાય? ઓટીટી. એ ઓટીટી એ પૂરું કર્યું કે તમને અહીંયા, અને એ એવા કે જે અશ્લીલ દ્રશ્ય કે ભાષા જે ત્યાં સેન્સર બોર્ડ જે છે એ કેન્સલ કરી નાખે કે આવું નહીં બતાવવાનું, એ આમાં ખુલ્લેઆમ બતાવવાનું. અમુક તો સાહેબ આખા પ્લેટફોર્મ જ એ જ વસ્તુ આવતી હોય છે બધી. બોલો. અને એમાં મોટા ભાગના કોન્સેપ્ટ એ હોય કે મોટી ઉંમરની સ્ત્રી અને નાની ઉંમરનો છોકરો. બસ આ જ તો પ્રોબ્લેમ. હવે તમે વિચાર કરો, એની ઉપર કોઈ પાબંદી હું કામ નથી મૂકતા? એ મને પાછા શું કે વાણી સ્વાતંત્ર્ય છે ને ફલાણું. અરે વોટ નોનસેન્સ! વાણી સ્વાતંત્ર્ય છે એટલે સ્વાતંત્ર્ય છે. આપણે બાપની બાયડી કહેવાય માને ને, તો વાતમાં તો કંઈ ખોટું નથી ને. મારા પિતાશ્રીને વાઇફ એમ કહેવાય ને.
પણ એમ ન માં જ કહેવાય, એ શોભે છે. તો સંસ્કૃતિ તમે જે કે એ વાવો તો ઉગે ને, તમે તો વાવલો નહીં, વાવલો છો, વાવતા નથી. જેને ખરાબી કહી વાવલો છો. આ ઓટીપી છે, તમે હું કામ એવું ડિંડક શરૂ કર્યું ભાઈ? અને તમારે આ ઓટીપી છે હાલો, પણ દેશભક્તિના, પ્રેમ લક્ષણા ભક્તિના, મર્યાદાના, સંયુક્ત કુટુંબની વેલ્યુના, સંસ્કૃતિની વેલ્યુના, કેળવણીના, એકબીજાના ભાઈચારાના એવી કાં નથી કરતા? કારણ કે એ કોઈ હાલે એમ નથી. આ સસ્તું ને સિદ્ધપુરની જાત્રા, તમે ટૂંકા કપડાં ને કપડાં વગરના એવું જ તમારે બતાવવું છે તો તમારી જાણ કરતા. હું યુવાનોનો કોઈ દોષ નથી જોતો સાહેબ. જો ઉંમરનું કામ કરે એમાં એનો દોષ જ નથી સાહેબ. ઉંમરનું જ કામ કરે એમાં છૂટકા જ નહીં. તો 70 વર્ષનો બાપો રેર ઓફ ધી રેર કેસને વાત કરો, 70-80 વર્ષના હું કામ બગડતા નથી ને કેમ ભાઈ કોઈની યારે ઝઘડોમાં એ કેમ ટાઢે કટે કે હંધું ખાઈ પી ઉતરાને ખબર છે. પણ જેને કઈ દુનિયાદારીની ખબર નથી એનું પોતી કોઈક વિશ્વ હોય છે. દરેક યુવાનનું કિશોર અવસ્થાથી શરૂ થાય. અને આ મોબાઈલે શું હુડ કાઢ્યું ખબર છે? એણે બચપનમાં આપણે જે હતું ને બાળપણ એ ગુમાવી દીધું. આપણે પેલા જન્મે ત્યારે શિશુ પછી સીધો આપણે ત્યાં એક બાળક બચપન હતું. બચપન કેવું 5-6-7 વર્ષનું કે એમાં એ બાળકને કઈ એની પોતી કઈ દુનિયા આનંદ મંગળ કરતા હોય, નિર્દોષ એટલે પરમ નિર્દોષ. એ ગાળો ખતમ થઈ ગયો. 3 વર્ષનું બાળક પછી સીધું તમે રમણવા હાટું મોબાઈલ આપો, ભલે ત્યારે તને ખબર નથી પડે, પણ 6-7 વર્ષનું થાય ને ત્યારે એ માણસમાં કિશોર અવસ્થા પ્રવેશી ગઈ હોય. અને કિશોર પછી જે અવસ્થા ખરેખર તો કિશોરનો ગાળો હતો, હવે એમાંથી સીધો આવીને યુવાન થઈ જાય. 10 વર્ષના તમે, આને હું પ્રેક્ટિકલી કહું છું, તમે 7-8 વર્ષની દીકરીઓ તમે ખાલી આંખ પલકારો આડાવળો કરજો, એ તમને કહે અંકલ આ ખરાબ છે તમે કહેતા એની નતર. અમારા વખતમાં તો તમારી જાણ અમે ભણ્યા 4 ધોરણ તો દિગંબર અવસ્થામાં ભણ્યા. પહેરવા લુગડા જ નતા, ઈશ્વર સોગંદી સાચું કહું છું. અને લેડીઝ જેન્ટ એટલે લેડીઝ જેન્ટ તો છોડો, તો એ તો કોઈ ખબર જ પડતી નહીં કે સ્ત્રી હું ને પુરુષ હું, છોકરી હું છોકરો હું. એક બુસ્કોટ બાપાનો પહેરાવે હેઠે સુધીનો, બીજું કાંઈ નહીં, એમાં બધું આવી ગયું. તો અમે તો ભણ્યા, તો અમને તો કોઈને આવો વિકાર જાગ્યો નહીં, કારણ કે ખબર જ નથી વિકાર કોના બાપનો દીકરો છે. જુઓ આ કેવું હતું જંગલ. આ તમે કહો આ કોઈ પણ પશુએ કોઈ કપડાં પહેર્યા છે? કોઈએ કીધું સેમ બોલ્યા કે લ્યો એકે પાસે કપડાં છે તો કાં સેમ નથી લાગતું? તમે ને હું ટૂંકા પહેરીએ તો કેમ લાગે કે ભાઈ આ શું છે? કારણ કે આપણને ટપો પડે છે. મોબાઈલે આપણને ટપો વધારે પડાવી દીધો, ટપાડી દીધા. આમ જુઓ તો શૈશવકાળ રાખ્યું, પછી બચપણ કાપી નાખ્યું, તરુણ અવસ્થા કાપી નાખી, સીધું યુવા અવસ્થા. મેન્ટલી, શારીરિક નહીં, મેન્ટલી. એટલે આ બધા સત્યાનાશનો પાયો. કારણ કે જ્યારે એ બાળકને ખબર જ નથી, 10 વર્ષનો છોકરો 20 વર્ષનું કન્ટેન્ટ જુએ તો શું થાય? પછી એને એ ખબર નથી કે આ કાકી છે કે મામી છે, બેન છે કે ભાઈ છે, ફલાણું છે કે ઢીકણું. એને એ મર્યાદાની ખબર જ નથી. એને લેડીઝ ને જેન્ટ્સ એટલી જ ખબર પડે. કારણ કે જેને તમે ને હું આ બધા એકબીજાના અનુબંધનમાં, એ તો એને ક્યાં સંસ્કારનો છાંટો થતી હોય. એને માત્ર એટલી ખબર પડે કે લેડીઝ હોવી જોઈએ, લેડીઝ જેન્ટ્સ હોવો જોઈએ, ધેટ્સ ઓલ. એટલે આ ડખો છે. એટલે બાકીનું હતું બોલિવૂડનો તમારો પ્રશ્ન, ત્યાંથી આપણે આવ્યા ઓટીપી તરફ. એ ઓટીટીએ હુડ કાઢ્યું. અને બાકી જે કાંઈ બાકીની રહી સહી કસર ઓટીટી તો હમણાં આવ્યું, પણ બોલિવૂડ પછી સૌથી વધુમાં ખતરનાક આણે પૂરું કર્યું. બધા સાહેબ સમાચાર એમાં એ રીતના બતાવે, જાણે બહુ સારું કામ કરતા હોય, આની યાર અફેર છે, એ સમાચાર પાછા એ રીતના આવે, વિડીયોઝ આવે. તમને કહું સાહેબ, આમાં કેટલીક વખત આમ કહેવાતા મીડિયાની પણ એક બહુ મોટી ભૂમિકા પણ છે. આપણી દુનિયામાં તમે જોજો, બપોરના તમે ટીવી જોશો તો ઓલા રીલ્સના એક કાર્યક્રમો આવે અડધી કલાકના કે સમથિંગ, ટીઆરપી માટે, બરાબર. હવે એવડી ઢીંગલી હોય નાની એવી, એ હાડી પહેરે ને એ વળી પછી નખરા કરે, ભલે એ નિર્દોષ છે, પણ તમે એમાં એનું બચપન તમે ખોઈ નાખો છો. એને જ્યાં સુધી ખબર નથી પડતી, ઓકે ખબર પડે ને થોડીક પણ, એટલે પછી એનેથી રેવાય નહીં. એને એમ થાય કે આજે મને 10 જણા કે 20 જણા લાઈક કરે તો જ મારો દિવસ સારો ગયો ગણાય. એટલે એ બચપન ખતમ થઈ જાય. તમે એ લોકોને કુટુંબમાં ક્યાંક લઈ જાઓ ને પ્રસંગમાં, તો એમાંથી એનો ઈગો ગોતતી હોય. નાની બાળક કે ઢીંગલો કોઈ પણ હોય, જ્યારે તમે એને તથાકથિત રીતે ફેમસ કરી દો એટલે એ શું કરે? એ નેચરલ વાત બધી ગુમાવી દે. એ છોકરા લગોટી રમવા નહીં માંડે, એ બીજા કોઈકને ધીંગા મસ્તી નહીં કરે. એ તમારી મારી જેમ છે ને, આમ ઈગો છે ને, આમ બેસશે અને બધા એની અમે આંગળી આ ફલાણો છોકરો નથી, આ ભાઈ. એટલે પછી એને એમ થાય મને ક્યારે પ્રસ્તુત કરવામાં આવે અને હું ક્યારે મારી કલા બતાવું, ક્યારે લોકો તાળીઓ પાડે, ક્યારે મને સાલ ઓઢણ, ક્યારે મને હાર પહેરાવે. એનામાં એ ખોટું આવી જાય, આવરણ. એટલે બચપન નેચરલ છે ને ગુમાવી દે. એટલે એ કામ કર્યું પાછું આણે.
રીલ્સ વાળા આપણો ભૂલ છે. આપણે પાછા રીલ્સ તો ટીવીમાં જોઈએ જ છીએ. હવે ટીવીમાં જોઈને બધાને તો કંઈ લાંબી હોતી ને કોકને તો ઓહો ટીવીમાં આવે હાલો આપણી છોકરીને આપણે બનાવી આવું ને એ કરીને ફૂર કરીને મોકલી દઈએ. હવે એના ઉપયોગી થાય ને ગેરઉપયોગી થાય. અને એમાં કેટલીક જવાન બેન દીકરીનું પણ આવે છે. હવે તમે જુઓ નેત નવા અવાજમાં ગીત ગાવાનું હું કામ ઠમકભાઈ તમારે ક્યાં કાંઈ હીરો હિરોઈન થવું છે. કદાચ તમે એ લાઈનમાં હો તો હજી ઠીક, કદાચ એ પણ એક પ્રોફેશન તો છે, મર્યાદામાં તો એ જ રહી શકાય. પણ તમારે જવું હોય તો ઠીક, તમે હાથે કરીને તમે તમારી જાતને બજારમાં શું કામ મૂકી દો છો? એટલે હું કહું છું નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. તમારી મર્યાદા છે એ તમારી મલાજો છે, એ શૃંગાર છે. તમારી આછકલાઈ છે એ શૃંગાર નથી. એટલે તમને કહું આ સોશિયલ મીડિયા, આ રીલ્સની દુનિયા, આ બધી દેખાદેખી, સેલ્ફીમાં જીવ નથી વયા જતા કેટલાય લોકોને. હમણાં તમે જુઓ પ્રી વેન્ડિંગ કરવા ગયા હતા ને એવું ડીંડક કરવા ગયા હતા તો ન બિચારે કોઈક દીકરી તણાઈ ગઈ નહીં, મળી નહીં, બીજા વળી ભાગશાળીથી મળી ગયા. પણ શું કામ તમે ક્યાં હીરો હિરોઈન છો ને એવું શું છે તમારે એમ કહું? ઘણી જગ્યાએ સાહેબ પહોંચ્યા કેમ ન હોય તો એ પ્રી વેડિંગ કરાવવાનું. એટલે આ દેખાદેખી છે દોસ્ત. એટલે આવા આડા સંબંધો બધા થાય છે. અને એટલે આપણે આવી કરુણાંતિકાઓ જેને કહેવાય ને કલ્પનાતીત કરુણાંતિકાઓ આપણે જોઈએ છે ને સાક્ષી બનીએ છીએ. સાહેબ બીજું એક કારણ આડા સંબંધો થવાનું એક એ હોય છે કે પતિ પત્ની વચ્ચેના અણબનાવ. પતિ પત્ની વચ્ચે અણબનાવ થાય એટલે પતિ અથવા પત્ની એ બહાર ક્યાંક પોતાના પ્રેમ શોધે. તો આ અણબનાવો સાહેબ વધવાનું કારણ શું? ના સાહેબ જો એ બાનું છે. અગાઉના જમાનામાં એ બાંધણું થતું જ હતું પતિ પત્નીમાં. તમારી જાણ ખાતર અમારા ગામમાં એક પૂતીબેન કરીને એક બેન રહે છે, નામ પૂતીબેન, સાચું નામ તો રામ જાણે, એને અમે પૂતી આય કહેતા. એના ધણી લક્ષ્મણભાઈ કરીને હતા. એ લક્ષ્મણભાઈ કોઈ ખૂન મર્ડર કેસમાં જેલમાં ગયા, 20 વર્ષ જેલ થઈ. લગ્ન થયા ને જેલમાં ગયા ને 20 વર્ષે પાછા આવ્યા. આખી જિંદગી તો સત્યનાશ થઈ ગઈ સાહેબ. એમાં સતી સાવિત્રીને જુઓ ને પૂતીબેનને જુઓ, કાંઈ ફેર ન પડ્યો. એ મલાજો છે સાહેબ. પણ શું હતું તેથી એટમોસ્ફિયર મળતું હતું, તમને હૂંફ મળતી હતી કુટુંબની. હવે અત્યારે તમે બે કાકા મોટા બાપના ભાઈઓને એકબીજાના નામ નથી આવડતા. એ બસ ગૂગલમાં આખી બધું ખબર, ચેટિંગ કર્યા કરશે દુનિયા આખીને. પણ તમે એને પૂછો હકીકતે તમારા કાકાના કે દાદાના છોકરાનું નામ હું હરામ બરોબર કોઈને ખબર હોય તો કોક આધા વળી ભાગશાળી હોય તો બાકી એમ કે અમે મુન્નો કહીએ, એમ કે પિન્ટુ કહીએ, પણ પિન્ટુનું નામ તો કંઈ એ ખબર નથી. હું કામ કંઈ લેવા દેવા જ નથી. મળે તો પણ મિત્રોને જેમ મળે, એટલે કુટુંબને મિત્રમાં ફેર નહીં. પણ મળે તો કોની મસ્કરી કરાય કોની નહીં એ પણ ખબર નથી પડતી. બનેવીની મસ્કરી કરાય હળવી બનેવીની, પણ ફુવાની કે કાકાની મસ્કરી ન કરાય. એની મલાજો જાળવવાનો હોય. એ ક્યાં જેને લોકાચાર કે એવી કોઈ સિસ્ટમ છે જ નહીં. આ લોકાચાર છે બધું. એ ક્યારે આવે? તમે સંયુક્ત કુટુંબમાં રહેતા હો, નાતમાં અવરો જવરો હોય, નાતમાં કારણ વગર જઈ શકાય. કોકની બેહીન ચા પીને ના આવી જવાય. પણ તમારે નીકળવું જ નથી. ક્યાંક વળી તમે મળો એ નાતની વાડીમાં કોઈ ફંક્શનમાં તો વળી હેલો આય કરી લ્યો. બાકી કારણ વગર ક્યાંય જતાય નથી. એટલે જ શું થઈ ગયું હવે લોકો ઇન્ડિવિજ્યુઅલ માણસ થઈ ગયા. તમે મારા ભાણે જ ન હો, તમે હો ને હું હોઉં. હું તમારો મામો નહીં, તમે મારા ભાણે જાય નહીં. હું તમારો કાકો નહીં, તમારા ભત્રીજાય નહીં. હું જગદીશ મહેતા, તમે રોનકભાઈ. લે ઓલો કુટુંબ સંબંધ તમારે મારું માન તો જાળવવું જોઈએ. કમસે કમ ઉંમરમાં મોટા હોય આપણે માન નથી જાળવતા, ભલે એ ગમે એવા હોય. બુદ્ધિમાં કદાચ આપણાથી એના કરતાં આપણે વધારે ભલે બુદ્ધિશાળી હોઈએ, પણ આપણાથી વડીલ છે એટલે આપણે એને પગે લાગીએ ભાઈ ગમે એમ છે, ફુવા કાકા જે હોય તે એમ એને પગે લાગીએ. હવે એ રહ્યું નથી અને બધા હાળા બનેવી મસ્કરી કરે એમ મામો ભાણેજ કાકો ભત્રીજો. એટલે ભાઈ સાહેબ તમે હાળા બનેવી થોડા જુઓ, બેનની મસ્કરી ન હોય. પણ અત્યારે બધા એકબીજા તમે જો અને 24 કલાક તમે જાજો ગમે એના ઘરમાં આ બધા આપણને સાંભળનારાની ખબર હશે, બધા આમને બેઠા છે. કોઈ એકબીજા તમે એમ કે જગદીભાઈ કેમ છે, આમ મજા છે. પણ આને કહું તમને નહીં, મેં આને કીધું, પ્રશ્ન તમે મને પૂછ્યો, હું આને કહું મજામાં છું. આવી નોનસેન્સની પરાકાષ્ઠા. એટલે એટલું બધું એને લોકોને તો એનું વળગણ કેમ નથી જતું? નહીં જાય, આનું વળગણ નહીં જાય સાહેબ. શું કામ? એટલે દેવાવાળો 1000 હાથવાળો લેવાવાળો કેટલું લઈ શકે? આમાં મોકલવાવાળા તો આખું બ્રહ્માંડ છે. આમાં સીમિત મારી તમે જોનારા એક છુઓ તો કન્ટેન્ટની ક્યાં તાણ છે? દુનિયા અલગ 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 પ્રકારનું. તમારું જો તમે સારા માણસ છો તો સારું પણ એટલું જ આવે છે. તમે જાદુગરી શીખવું તો આમાં આવે છે, રસોઈની રેસીપી પણ આવે છે. તમારે શું નથી આવતું? જો સારું થવું તો આ અણુબોમ્બ છે ને એ જ તમને પાછું ખપ લાગે એમ છે. મારે આઈપીએસ ને આઈએએસ થવું હોય ધારો કે, તો આ છે એ ટીચિંગ માટે થઈને ઉત્તમ સગવડ આમાં છે બધી.
પણ તમે 90% લોકોને પૂછજો, બસ સ્ટેશનમાં ઊભા હોય પૂછશે કે ભાઈ ભાવનગરનો બસ ક્યાં આવી, તો કાકા આમાં તો આખું આમ તો બ્રહ્માંડ આખું છે, તો બુદ્ધિ નથી, ભાવનગરની બસ છે, શરમ નહીં આવતી હોય, પણ એને શું કે સેન્સ નથી, નોનસેન્સ બધું છે. એટલે આમાં આખો જિંદગી કાઢી નાખે, પણ એ ખબર ન પડે કે આમ શું છે. પૂછતા શરમ ના આવે ને, હવે કોઈને પૂછાય કે તમારું સરનું નથી. લોકો અજાણ્યા માણસો કહે છે કે ભાઈ લોકેશન મોકલી આપો, તો એ શું છે, ગામડાના માણસો આપણને કે તમારી ઓફિસ ક્યાં લોકેશન મોકલજો, પણ હવે એ ન પૂછે ને ભાઈ તમારો અમે ગોતી. મને ઘણા હજી એમ કે સાહેબ તમારો મોબાઈલ નંબર ગોતા, 2 મહિનાથી મહેનત કરો. હવે આ મૂર્ખમાંનામાં કંઈ ફેર છે? 2 મહિનાથી તમે મોબાઈલ નંબર મારો ન જડે તો મોબાઈલ નંબર ક્યાં એમ આમ કંઈ એમ આકાશમાંથી વરહવાનો છે જેઠ મહિનાના વરસાદની જેમ? તમે છાપાના કોઈક માણસને પૂછો અને એને કહો ભાઈ તારી પાસે ન હોય કાંઈ નહીં, મને ગોતી દે, તો પૂછતા પૂછતા તો લંકા જવાય ને, એ બીજે જ દિવસે મળી જાય. પણ ખાલી મોબાઈલમાં વોટ્સએપ કરે, જગદીશ મહેતાનો નંબર મળશે એમ કે મૂકી દે ફુર કરીને, તો કોઈક દે તો ભલા, ન દે ઉસકા બી ભલા. પણ એમ નહીં કે ભાઈ આપણે, હું તમને ઓળખું, મારે કાંતિ ભટ્ટનો તમારો નંબર જોઈએ છે, દાખલા તરીકે કાંતિ ભટ્ટ મહાન પત્રકાર હતા, હવે એનો નંબર જોતો હોય, તમે માનો છો કે મુંબઈ છે ને આપણે મળે કે ન મળે, પણ તમને એટલી ખબર પડે કે મેં અભિયાન મેગેઝિનમાં નોકરી કરી, તમે મને પૂછો તો ખરા કે નહીં કે જગદીશભાઈ કાંતિ ભટ્ટનો નંબર જોતો તો શું થાય? હવે મારી પાસે અત્યારે નથી, દાખલા તરીકે છે તો ખબર ન હોય તો હું, મને એ તો ખબર પડે ને, હું બીજા કોઈને ઓળખું, આશુભાઈ પટેલ મુંબઈના છે, ગીતા માણેક મુંબઈના છે, મનોજ જોશી જે ફિલ્મ સ્ટાર છે એ અભિયાનમાં મેં હારે નોકરી કરતા, તો હું 3માંથી એકને ફોન કરીને પૂછું કે ભાઈ આ કાંતિ ભટ્ટનો નંબર ક્યાંય મળી જાય કે નહીં? 1 સેકન્ડ ન થાય. પણ કોઈને બુદ્ધિ નથી. બસ સ્ટેશનમાં ભાવનગરની બસ કઈ જાય, હવે આનું શું કરી લેવું? અને પછી વાત કરતો હોય કે યુક્રેનની અને રશિયાની મને લાગે યુદ્ધ નહીં, આમ હવે આનું શું કરી લેવું? એટલે ભાવનગરની બસની ખબર નહીં, યુક્રેનની ક્યાં પત્રખાંડે? એટલે આપણે આમ ગ્લોબલ થયા આમ, પણ આમ આપણે વામણા રહ્યા, આપણે પોતિકાને ઓળખતા નથી ને જગતને ઓળખી ગયા, એવું ડખો થયો છે. એટલે આ બધી પીંજણ છે. જી ખૂબ ખૂબ આભાર સર, આટલા સરસ મુદ્દા ઉપર આટલી સરસ ચર્ચા કરવા બદલ. તો જે રાજકોટમાં જે બનાવ બન્યો ને એના ઉપરથી પાછી આપને એક ઈચ્છા થઈ કે સર સાથે વાત કરીએ, અને સર આટલી સરસ રીતે સમજાવ્યું કે આ બધાની પાછળ કારણ શું છે. આપને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.